जय जवान जय किसान। तार फेंसिंग योजना 2025। तार फेंसिंग योजना ખેતરની ફરતે એક લોખંડની કાંટાળી તારની વાડ બનાવવા માટે ખેડૂતોને મળશે નાણાકીય સહાય। ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર તાર ફેન્સિંગ યોજના 2025 દ્વારા ખેતરના પાકને જંગલી જાનવરો અને પશુઓથી બચાવવા માટે મેળવો લોખંડની કાંટાળી વાડ બનાવવા પર ₹100 પ્રતિ મીટર સુધીની નાણાકીય સહાય। અરજી પ્રક્રિયા, પાત્રતા અને દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી જાણો। આઈ ખેડૂત વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરીને તમારી જમીનને સુરક્ષિત કરો। શું તમે પણ જંગલી ભૂંડ કે રખડતા પશુઓના ત્રાસથી પરેશાન છો? શું રાત દિવસની મહેનતથી ઉગાડેલો પાક એક જ રાતમાં બરબાદ થઈ જાય છે? ગુજરાત સરકાર તમારા આ દુઃખને સમજે છે, તેથી જ ખેડૂતોના પાકને સુરક્ષિત કરવાના હેતુથી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાર ફેન્સિંગ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના ખેડૂતોને ખેતરની ફરતે કાંટાળી તારની વાડ બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે, જેથી તેમની આવક સુરક્ષિત રહે। તાર ફેન્સિંગ યોજના 2025 ભૂતકાળ માહિતી યોજનાનું નામ તાર ફેન્સિંગ યોજના સહાયનો હેતુ ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવી। મુખ્ય લાભ પાકને જંગલી પશુઓથી રક્ષણ। સહાયની રકમ ₹100 પ્રતિ મીટર અથવા કુલ ખર્ચના 50% જે ઓછું હોય। અરજી પ્રક્રિયા ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર। રાજ્ય ગુજરાત તાર ફેન્સિંગ યોજનાનો ઉદ્દેશ્ય અને તેના લાભો। ગુજરાત સરકારે વર્ષ 2005માં આ યોજના શરૂ કરી હતી, જેના મુખ્ય ઉદ્દેશો પાક સંરક્ષણ અને ખેડૂત કલ્યાણ માટે કરી છે। પાક સંરક્ષણ સૌથી મોટો ફાયદો એ છે કે વાડ લગાવવાથી જંગલી ભૂંડ અને અન્ય પશુઓ ખેતરમાં પ્રવેશી શકતા નથી, જેથી ઊભા પાકને થતું નુકસાન અટકે છે। આનાથી ખેડૂતની ઉપજ અને આવક બંનેમાં વધારો થાય છે। નાણાકીય સહાય, આ યોજના 2 હપ્તામાં સહાય પૂરી પાડે છે। પ્રથમ તબક્કામાં જરૂરી થાંભલાઓ લગાવ્યા પછી અને પ્રોજેક્ટ પૂરો થયા પછી બીજા તબક્કામાં સહાય મળે છે। ખેડૂતને પ્રતિ મીટર ₹100 અથવા કુલ ખર્ચના 50% સુધીની સબસિડી મળે છે, જે ખેડૂતો માટે મોટી રાહત છે। તાર ફેન્સિંગ યોજના માટેની પાત્રતા અને જરૂરી દસ્તાવેજો। તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો પાત્ર છે। વ્યક્તિગત ખેડૂત અથવા ખેડૂતોનું જૂથ પણ અરજી કરી શકે છે। પાત્રતા માટેના આવશ્યક દસ્તાવેજો: જમીનના દસ્તાવેજો 7-12 અને 8 બેંક ખાતાની પાસબુક, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો આધાર કાર્ડ, સંમતિપત્ર જો જમીન સંયુક્ત નામે હોય તો રેશન કાર્ડ। આઈ ખેડૂત પોર્ટલ પર તાર ફેન્સિંગ યોજના 2025માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તાર ફેન્સિંગ યોજના માટેની અરજી પ્રક્રિયા એકદમ સરળ અને ઓનલાઈન છે। તમે જાતે જ ઘરે બેઠા અરજી કરી શકો છો। 1. આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી। સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ પર જાઓ। જો તમે નવા ખેડૂત છો તો નવા ખેડૂત પર ક્લિક કરીને જરૂરી માહિતી ભરીને રજિસ્ટ્રેશન કરો। 2. યોજના પસંદગી। પોર્ટલ પર લોગિન કર્યા પછી યોજનાઓ ટેબ પર ક્લિક કરો અને તાર ફેન્સિંગ યોજના પસંદ કરો। 3. ફોર્મ ભરો, અરજી કરો બટન પર ક્લિક કરીને ઓનલાઈન ફોર્મમાં તમારી જમીન, વાડ અને બેંક ખાતાની તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરો। 4. દસ્તાવેજો અપલોડ કરો, ઉપર જણાવેલ તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો। 5. સબમિટ, ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ સાચવી રાખો। નોંધ: અરજી કર્યા પછી ત્રીજા પક્ષ દ્વારા જીપીએસથી નિરીક્ષણ કરશે અને સ્થળ ચકાસણી કર્યા બાદ જ સહાયની ચૂકવણી કરવામાં આવે છે, તેથી ગુણવત્તાના નિયમોનું પાલન કરવું જરૂરી છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી 2025। નિષ્કર્ષ: તાર ફેન્સિંગ યોજના એ માત્ર કાંટાળી વાડ નથી, પણ તે ગુજરાતના ખેડૂતોની મહેનત અને આવકનું સુરક્ષા ચક્ર છે। આ યોજના ખેડૂતોને તેમના પાકને નુકસાન થવાના ડર વિના નિશ્ચિંત થઈને ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે છે। જો તમે પણ આ લાભથી વંચિત હો તો આજે જ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરો અને તમારી આવક અને પાકને સુરક્ષિત રાખો। મારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, વિડીયોને બીજાને શેર કરો, બેલ આઇકોનને ઓલ કરી દો એટલે વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે।